પિયા ઉઠ તો હવે. બપોર થઈ ગયા પણ આ છોકરીને હરામ નથી, કાંઈ નથી વાંચવામાં ધ્યાન દેવું, નથી કોલેજમાં ધ્યાન દેવું, બસ ઉઠીને મોબાઈલ. ઊભી થા, આવે તારો ડોહો સૂરજ એ માથે આવી ગયો, તારો બાપે હમણાં આવી જા. મમ્મી હુંવા દે ને, આજે કોલેજે નથી જવાનું, હજી 10 જ વાગ્યા હે. કોલેજે ન જવું હોય તો મને કામમાં તો મદદ કરાવાય ને. પણ મમ્મી આમ હું કરસ, હુંવા દે ને યાર. ઊભી થા, આવે. કોનો ફોન હે અત્યારમાં? હા જાસ્મીન બોલ. હા કેટલી આવી? યાર મેં પેપરમાં બધું સાચું લખ્યું હતું ને, મુદ્દાય સાચા લખ્યા હતા. તેમાં મમ્મીને ફોન નથી કર્યો ને. હા સારું હાલ, પછી વાત કરું. મમ્મી યાર મસ્ત ચા બનાવ ને, કડક ગરમા ગરમ. હું કઈ તારી નોકરાણી હું? હાલે આ લઈ લે ટોપડી અને બનાવી લે તારા હાથે ચા. પણ યાર તને દયા ના આવે કે તારી દીકરી હજી ઉઠી છે કે મસ્ત ગરમા ગરમ ચા બનાવી દઉં? ના જરાય નહીં. પીવો હોય ને તો હાથે કરીને પી લે, નકર કાંઈ નહીં. ત્રાસ છે હો તારો, ત્રાસ છે અને રહેશે. અને નો પોહાય ને તો હોસ્ટેલ ભેગી ની થઈ જા. હોસ્ટેલ નું તો તું મને કેજે જ નહીં. તને ખબર હે ને તેને પપ્પાએ મને 10માં મોકલી હતી તો હાવ કેવી થઈ ગઈ હતી. ખાવામાં તો હાવ ઠેકાણું ન હોય ને, પાણી તો હાવ મોરું, હાવ મારું દેવાઈ ગઈ હતી. હારે જઈને શું કરીશ? ત્યાં કાંઈ મને ભેગી લઈ જઈશ તું? માં ત્યાં તો લાઈફ હાવ અલગ જ હશે અને મોજ જ હશે. હાહુ તો મારું કામ કરી દેતા હશે, નણંદ તો મારી સેવા કરી દેતી હશે, ને હાહરા તો મારી બધું ખેંચશે અને દેર બધી વસ્તુ લઈ આવશે, અને મારો ઘરવાળો એ તો મારું બહુ રાખશે. વાહ તારા સપના તો જો. પેલા હે ને કોલેજમાં હારા માર્ક્સે પાસ તો થઈ જા, તો કોઈ ખારો મૂર્તિઓ જડશે ને ઓલા ભીખાભાઈ ની કારી રહી ને એની જેવી હાલત થાહે. કા શું થયું એને તને નથી ખબર? ના કેમ? હમણાં એની માં મને કહેતી હતી કે કારી હે ને હમણાં અહીંયા આવતી રહી છે, છોકરાને નથી ગમતી. લે એમ કેમ ન ગમે? લગ્ન તો ધામધૂમથી કર્યા હતા. છોકરાને હવે સરકારી નોકરી એ મળી ગઈ અને ભીખાભાઈની છોકરીનો કલર એ કાઢો, એટલે છોકરો હવે કહે મને નથી ગમતી. ઓહો હવે બિચારીનું છૂટું થઈ જાય. એટલે જ કહું હું કે તું ભણવામાં ધ્યાન દે, એના જેવો હાલ થાહે તારો. પણ મમ્મી યાર વાંચતા તો હોય ને, તું શું લેક્ચર ચાલુ કરસ? હા અમે તમને કહ્યા એટલે લેક્ચર જ લાગે. જસ્મીન કહેતી હતી આજ તમારું રિઝલ્ટ આવવાનું છે, હવે જોઈ હું થાય. મમ્મી એક વાત કહું? હા બોલ. રિઝલ્ટ આવી ગયું, હું હાલ અત્યારે જ નારિયેળ વધારી દઉં અને તારા પપ્પાને ફોન કરું મીઠાઈ લેતા આવજો. પણ મમ્મી સાંભળ તો ખરી. હે ભગવાન આજે બચાવી લેજે, નકર આજ તો મહાભારતનું યુદ્ધ થવાનું. એ તમને કહું આજે હે ને ભગવાન ભાઈની દુકાનેથી કાજુ કતરીનું બોક્સ લેતા આવજો. હું કેમ? પીયુ પાસ થઈ ગઈ ને એટલે. આ મમ્મીને કેમ સમજાવું કે હું નથી થઈ પાસ? હા વેલા આવજો. પીયુ જા તું દુકાનેથી મીઠી સેવનું પેકેટ લઈ આવ. પણ મમ્મી પણ કાંઈ નહીં, લઈ આવ, એકવાર કીધું ને. પણ યાર સાંભળ તો ખરી તું. એ બધું હાંજે સાંભળી, તું જા ને ફટાફટ સેવનું પેકેટ લઈ આવ. મમ્મીને હરખ તો જો મીઠી સેવનું પેકેટ ને મીઠાઈ ને બધું મંગાવી દીધું. સાંજે ખબર પડશે ને એટલે બધો હરખ પાણીમાં ફેરવાઈ જાય. હા કંકુબેન કેમ મજામાં ને? હા આજ તો પીયુનું રિઝલ્ટ આવી ગયું હો. તમારા જસ્મીનનું નથી આવ્યું? હે ફેલ થઈ? અમાર પીયુ તો પાસ થઈ ગયું. એ બે હારે તો લાઇબ્રેરીએ વાંચવા જાતું. ક્યાં જસ્મીનને દિયો જોઈ? હા દીકરા તું પાસ નથી થઈ? હે પીયુ ફેલ થઈ? આવા દે હમણાં લેફ્ટ રાઈટ લવ જોઈએ ને. કંકુ માસીનો ફોન હમણાં આવ્યો તો. શું કીધું કંકુ માસી? બે હા વાત કહું. હું તને કહેતી હતી પણ તું સાંભળતું નહોતી. એની જસ્મીન તો ફેલ થઈ છે, તારે કેટલા ટકા છે? મમ્મી તું કાંઈ કહીશ નહીં ને તો જ હું તને કહું. પણ ભહ ને મોઢામાંથી. પણ મમ્મી હું ફેલ થઈ. જા ઉપર જઈને વાંચવા માંડજે, રૂમમાંથી બહાર નીકળીને તો ઠામ માર નાખીશ. પણ મીઠી સેવ તો બનાવી દઈશ. જા
રૂમ ભેગી નહીં થા નકર તારા ટાટિયા ભાંગી નાખીશ